નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 11 કમ્પ્યુટર અધ્યયનના પ્રકરણ 1 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચયનો અભ્યાસ શરૂ કરી રહ્યા છીએ. આ પ્રકરણમાં આપણે ડેટાબેઝ, ડેટા અને ઇન્ફોર્મેશન, વિવિધ ડેટા મોડલ્સ, ડેટાબેઝની જરૂરિયાત, ડીબીએમએસ, તેના ઘટકો, કીઝ અને વિવિધ ડેટા ટાઈપ્સ જેવા મહત્વપૂર્ણ વિષયો સમજવાના છીએ. હવે આપણે ડેટાબેઝ અને ડેટા વિશે મૂળભૂત સમજ મેળવીશું. આજના સ્માર્ટ અને ડિજિટલ યુગમાં માહિતી એટલે કે ઇન્ફોર્મેશનનું કેટલું મહત્વ છે તે તો આપણે સૌ જાણીએ જ છીએ. ડેટા અને માહિતીનું યોગ્ય સંચાલન કરવું એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. આથી જ ધોરણ 11 કમ્પ્યુટર વિષયના પ્રકરણ 1 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચયમાં આપણે ડેટા મેનેજમેન્ટનો મજબૂત પાયો નાખવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં તો આપણે એ સમજીશું કે ડેટા અને ઇન્ફોર્મેશન વચ્ચે મૂળભૂત તફાવત શું છે. ત્યારબાદ આપણે ડેટાબેઝના વિવિધ મોડેલ, ખાસ કરીને ફ્લેટ અને રિલેશનલ ડેટા મોડેલ કેવી રીતે કામ કરે છે તેની રસપ્રદ ચર્ચા કરીશું. કોઈ પણ ડીબીએમએસ એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમને સમજવા માટે તેના 4 મુખ્ય આધાર સ્તંભો જાણવા ખૂબ જરૂરી છે અને તે છે ટેબલ, ફોર્મ, ક્વેરી અને રિપોર્ટ. આપણે માત્ર થિયરી જ નહીં પણ એક નવો ડેટાબેઝ કેવી રીતે બને છે તે પણ શીખીશું. તેમાં કયા પ્રકારની ડેટા ટાઈપ વપરાય છે, જેમ કે લખાણ માટે ટેક્સ્ટ, આંકડાઓ માટે ન્યુમેરિક અને તારીખ કે સમય માટે ડેટ અને ટાઈમ. સાથે જ ડેટાબેઝના 2 સૌથી મહત્વના કન્સેપ્ટ પ્રાઇમરી કી અને ફોરેન કી શું છે તેની એકદમ સ્પષ્ટ અને સરળ સમજણ મેળવીશું. આ પ્રકરણના સરળ અને વ્યવહારિક ઉદાહરણો તમારા માટે ડેટા મેનેજમેન્ટની નવી ક્ષિતિજો ખોલશે. તો ચાલો ભવિષ્યની જટિલ ડેટાબેઝ સિસ્ટમ જાતે જ તૈયાર કરવાના આ રોમાંચક પ્રવાસની શરૂઆત કરીએ. આજના ડિજિટલ યુગમાં સંસ્થાઓ દ્વારા ખૂબ મોટી માત્રામાં ડેટા ઉત્પન્ન થાય છે. આ ડેટાને માત્ર સંગ્રહ કરવો પૂરતો નથી, તેને યોગ્ય રીતે પ્રોસેસ અને વ્યવસ્થિત કરવો પણ જરૂરી છે, જેથી ભવિષ્યમાં યોગ્ય નિર્ણયો લઈ શકાય. આ માટે ડેટાબેઝ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડેટાબેઝ એટલે એક સ્ટ્રક્ચર્ડ રિપોઝિટરી એટલે કે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો સંગ્રહ, જેમાં ડેટાને કાર્યક્ષમ રીતે મેળવવાની અને તેમાં ફેરફાર કરવાની સુવિધા મળે છે. હવે અહીં એક મહત્વપૂર્ણ તફાવત સમજીએ. ડેટા અને ઇન્ફોર્મેશન વચ્ચેનો તફાવત. ડેટા એટલે લોકો, સ્થળો, વસ્તુઓ અથવા ઘટનાઓ સાથે સંબંધિત કાચી અથવા રો હકીકતો અને આંકડાઓ. તે ઘણી વખત અપ્રસ્તુત અને અનસ્ટ્રક્ચર્ડ સ્વરૂપમાં હોઈ શકે છે. ડેટા સંખ્યા, ટેક્સ્ટ, ઇમેજ અથવા વિડીયો જેવા વિવિધ સ્વરૂપમાં હોઈ શકે છે. જ્યારે આ ડેટાને પ્રોસેસ કરવામાં આવે અને તે સંરચિત, સુસંગત તથા અર્થપૂર્ણ બને ત્યારે તેને ઇન્ફોર્મેશન કહેવાય છે. ઉદાહરણ તરીકે 1200, 2500 અને 79154 આ ત્રણેય માત્ર ડેટા છે. પરંતુ જ્યારે આપણે કહીએ કે કર્મચારી નંબર 79154 એ 2500 રૂપિયાના ભાવે 1200 શૂઝ વેચ્યા, ત્યારે આ ડેટાને અર્થપૂર્ણ રીતે રજૂ કરવામાં આવ્યું હોવાથી તે ઇન્ફોર્મેશન બને છે. એટલે સરળ શબ્દોમાં યાદ રાખો, રો ડેટામાંથી પ્રોસેસ કર્યા પછી મળતી અર્થપૂર્ણ માહિતી એટલે ઇન્ફોર્મેશન. હવે આપણે સમજીએ કે ડેટાબેઝ એટલે શું. ડેટાબેઝ એ યોગ્ય રીતે, વ્યવસ્થિત રીતે સ્ટોર કરેલા સંબંધિત ડેટા આઇટમ્સનો સમૂહ છે. સરળ ઉદાહરણ તરીકે આપણે આપણા મોબાઈલ ફોનની કોન્ટેક્ટ બુક લઈ શકીએ. તેમાં વ્યક્તિનું નામ, ફોન નંબર જેવી સંબંધિત માહિતી વ્યવસ્થિત રીતે સંગ્રહિત હોય છે. ડેટાબેઝમાં ડેટાને પ્રી ડિફાઇન્ડ નિયમો અને ડેટા મોડેલ અનુસાર ગોઠવવામાં આવે છે. ડેટા મોડેલ એ ડેટાને કેવી રીતે સ્ટોર કરવો અને પછીથી કેવી રીતે રિટ્રીવ કરવો તેની રીતનું વર્ણન કરે છે. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમમાં વિવિધ પ્રકારના ડેટા મોડલ્સ જોવા મળે છે, જેમ કે હાયરાર્કિકલ, નેટવર્ક, રિલેશનલ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ અને ફ્લેટ. આમાંથી ફ્લેટ અને રિલેશનલ ડેટા મોડેલ ખાસ મહત્વના છે. હવે આપણે ફ્લેટ ડેટા મોડેલ સમજીએ. ફ્લેટ ડેટા મોડેલમાં ડેટાને એક જ દ્વિપરિમાણીય એટલે કે 2 ડિમેન્શનલ ટેબલ તરીકે રજૂ કરવામાં આવે છે. તેમાં કોઈ વ્યાખ્યાયિત જોડાણો અથવા રિલેશનશિપ્સ હોતા નથી. આ પ્રકારનું ફોર્મેટ નાના અથવા એક વખત ઉપયોગમાં લેવાતા ડેટા સેટ માટે યોગ્ય છે. તેના ઉદાહરણ તરીકે CSV એટલે કોમા સેપરેટેડ વેલ્યુઝ, લિબ્રોફિસ કેલ્ક અને MS એક્સેલ ફાઇલ્સ લઈ શકાય. પરંતુ
ફ્લેટ ડેટા મોડલની કેટલીક મહત્વપૂર્ણ મર્યાદાઓ છે. સૌથી પહેલા છે ડેટા રિડન્ડન્સી. તેનો અર્થ છે એક જ ડેટાનું વારંવાર પુનરાવર્તન થવું. બીજી છે અપડેટ એનોમેલીઝ. ડેટા રિપીટ થતો હોવાથી કોઈ માહિતીમાં ફેરફાર કરવો હોય ત્યારે ઘણી બધી રોઝમાં ફેરફાર કરવો પડે છે. આ પ્રક્રિયામાં ભૂલ થવાની શક્યતા રહે છે. ત્રીજી છે મર્યાદિત મોડ્યુલારિટી. બધા ડેટા એક જ ટેબલમાં હોવાથી ડેટાનો ફરીથી ઉપયોગ કરવો મુશ્કેલ બને છે. ત્યારબાદ નબળી સ્કેલેબિલિટી છે. મોટા પ્રમાણમાં ડેટા હોય ત્યારે આ મોડલ અસરકારક રીતે કામ કરતું નથી. આ ઉપરાંત એન્ટિટીઝ વચ્ચે ડેટા રિલેશનશિપ્સ સ્થાપિત કરી શકાતા નથી અને ડેટા ઇન્ટેગ્રિટી તથા કન્સિસ્ટન્સી જાળવવામાં મુશ્કેલી પડે છે. છેલ્લે સ્ટ્રક્ચર્ડ લિંક્સના અભાવને કારણે જટિલ ડેટા માટે ક્વેરી કરવી અને તેનું એનાલિસિસ કરવું મુશ્કેલ બને છે. એટલે ફ્લેટ મોડેલ નાના અને સરળ ડેટા સેટ માટે ઉપયોગી છે, પરંતુ મોટા અને જટિલ ડેટાબેઝ માટે તેની મર્યાદાઓ છે. હવે આપણે રિલેશનલ ડેટા મોડેલ સમજીએ. આ મોડેલમાં ડેટાને રોઝ અને કોલમ્સ ધરાવતા ટેબલ્સના સ્વરૂપમાં ગોઠવવામાં આવે છે. એક ટેબલ ચોક્કસ એન્ટિટી રજૂ કરે છે. ઉદાહરણ તરીકે સ્ટુડન્ટ ટેબલ વિદ્યાર્થીઓ સાથે સંબંધિત ડેટા રજૂ કરી શકે છે. વિવિધ ટેબલ્સ વચ્ચેના સંબંધોને કીઝના ઉપયોગથી નિયંત્રિત કરવામાં આવે છે. એટલે કીઝની મદદથી એક ટેબલના ડેટાને બીજા ટેબલ સાથે સંબંધિત કરી શકાય છે. રિલેશનલ ડેટા મોડેલમાં જટિલ ડેટાબેઝને ક્વેરી કરવા માટે SQL એટલે કે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજનો ઉપયોગ થાય છે. આ કારણોસર રિલેશનલ મોડલ વર્તમાન સમયમાં સૌથી વધુ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા ડેટા મોડલ્સમાંથી એક છે. ડેટાબેઝની જરૂરિયાત મોટા પ્રમાણમાં ડેટા હોય ત્યારે તેને યોગ્ય રીતે ગોઠવવા અને સરળતાથી ઉપયોગમાં લેવા માટે ડેટાબેઝની જરૂર પડે છે. સૌથી પહેલાં ડેટાની ગોઠવણી અને માળખું જરૂરી છે. મોટા પ્રમાણમાં ડેટાને સ્ટ્રક્ચર્ડ ફોર્મેટ અને તર્કસંગત રીતે ગોઠવીને કાર્યક્ષમ રીતે સંગ્રહ કરી શકાય છે. બીજું, કાર્યક્ષમ ડેટા રિટ્રીવલ. વ્યવસાયિક નિર્ણય ઝડપથી લેવા માટે જરૂરી માહિતી સરળતાથી શોધી અને રિટ્રીવ કરી શકાય તે જરૂરી છે. ત્રીજું, ડેટા ઇન્ટેગ્રિટી અને કન્સિસ્ટન્સી. વેલિડેશન રૂલ્સ લાગુ કરીને સાચો અને સુસંગત ડેટા જાળવી શકાય છે. ચોથું, કન્ક્યુરન્ટ એક્સેસ એટલે કે એક જ સમયે ઘણા યુઝર્સ ડેટાબેઝને એક્સેસ કરી શકે અને જરૂરી ફેરફારો કરી શકે. પાંચમું, એક્સેસ કંટ્રોલ. સંવેદનશીલ માહિતીને રોલ બેઝડ પરમિશન અને યુઝર લેવલ સિક્યુરિટીની મદદથી સુરક્ષિત રાખી શકાય છે. છઠ્ઠું, ડેટા બેકઅપ અને રિકવરી. ડેટાનું નુકસાન અટકાવવા ઓટોમેટિક બેકઅપ અને ઝડપી રિકવરીની સુવિધા ઉપયોગી બને છે. અને છેલ્લે, રિપોર્ટિંગ અને એનાલિટિક્સ. જટિલ ડેટાનું એનાલિસિસ, ડેશબોર્ડ અને બિઝનેસ ઇન્ટેલિજન્સ જેવા કાર્યો માટે ડેટાબેઝ ઉપયોગી છે. એટલે ડેટાબેઝ માત્ર ડેટા સ્ટોર કરવાનું સાધન નથી, પરંતુ ડેટાને વ્યવસ્થિત, સુરક્ષિત અને ઉપયોગી રીતે સંચાલિત કરવા માટેનું મહત્વપૂર્ણ માધ્યમ છે. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. હવે આપણે DBMS એટલે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ સમજીએ. DBMS એ એક સોફ્ટવેર છે જે યુઝર અને ડેટાબેઝ વચ્ચે સેતુ તરીકે કામ કરે છે. તેની મદદથી કમ્પ્યુટરનો ઉપયોગ કરીને ડેટાને સ્ટોર, મેનેજ અને મોડિફાય કરી શકાય છે. DBMS ડેટાની ઇન્ટિગ્રિટી અને કન્સિસ્ટન્સી જાળવવા માટે ટેબલ્સ, રિલેશનશિપ્સ અને સ્કીમાનો ઉપયોગ કરે છે. તે SQL જેવી પ્રમાણભૂત ક્વેરી લેંગ્વેજ પણ પ્રદાન કરે છે. આ ઉપરાંત ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ, બેકઅપ, રિકવરી અને સ્કેલેબિલિટીનું પણ સંચાલન કરે છે. હવે સ્લાઇડમાં DBMSના બે પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. પહેલો છે પ્રોપ્રેટરી DBMS એટલે કે ખાનગી માલિકી ધરાવતા DBMS. તેના ઉદાહરણો છે ઓરેકલ, IBM DB2, માઇક્રોસોફ્ટ એક્સેસ અને માઇક્રોસોફ્ટ SQL સર્વર. બીજો છે ઓપન સોર્સ DBMS. તેના ઉદાહરણો છે કાઉચડીબી, મારિયાડીબી, પોસ્ટગ્રેસCL, લિબ્રઓફિસ બેઝ અને MySQL. એટલે સરળ રીતે સમજીએ તો ડેટાબેઝમાં ડેટા હોય છે અને DBMS એ ડેટાને મેનેજ કરવા માટેનું સોફ્ટવેર છે. DBMSના ઘટકો. હવે આપણે DBMSના મુખ્ય ઘટકો સમજીએ. સૌથી પહેલો ઘટક છે ટેબલ. ટેબલ ડેટા સ્ટોર કરવા માટેનું મૂળભૂત એકમ છે. તે દ્વિપરિમાણીય માળખું ધરાવે છે.
ટેબલના કોલમને ફિલ્ડ અને રોને રેકોર્ડ કહેવામાં આવે છે. અહીં 3 શબ્દો ખાસ યાદ રાખવાના છે. એન્ટિટી એટલે વાસ્તવિક દુનિયાની કોઈ વસ્તુ અથવા વ્યક્તિ, જેમ કે વિદ્યાર્થી. ફિલ્ડ અથવા એટ્રીબ્યુટ એટલે ડેટાનો નાનામાં નાનો અલગ ભાગ, ઉદાહરણ તરીકે ફર્સ્ટ નેમ અને બર્થ ડેટ. રેકોર્ડ એટલે કોઈ એક એન્ટિટીના એક ઉદાહરણ વિશેની વિગતો દર્શાવતા ફિલ્ડનો સમૂહ. બીજો ઘટક છે ફોર્મ. તેનો ઉપયોગ ડેટા ઇન્સર્ટ, એડિટ, ડિલીટ અથવા વ્યૂ કરવા માટેના ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે GUI તરીકે થાય છે. ત્રીજો ઘટક છે ક્વેરી. ડેટાબેઝને પૂછવામાં આવતો પ્રશ્ન એટલે ક્વેરી. તેનો ઉપયોગ ચોક્કસ ડેટા સેટ શોધવા અથવા તારવવા માટે થાય છે. ચોથો ઘટક છે રિપોર્ટ. બોટ યુઝર દ્વારા માંગવામાં આવેલી માહિતીને યોગ્ય રીતે ફોર્મેટ કરીને વાંચી શકાય તેવા સ્વરૂપમાં રજૂ કરવા માટે રિપોર્ટનો ઉપયોગ થાય છે. પાંચમો ઘટક છે મેક્રો. લિબ્રઓફિસ બેઝનો આ વિશેષ ઘટક છે. તે ડેટાબેઝમાં પુનરાવર્તિત કાર્યોને સ્વચાલિત કરવા માટેના ક્રમબદ્ધ કમાન્ડ્સનો સમૂહ છે. આ રીતે ટેબલ, ફોર્મ, ક્વેરી, રિપોર્ટ અને મેક્રો DBMSના મહત્વપૂર્ણ ઘટકો છે. કીઝના પ્રકાર. રિલેશનલ ડેટા મોડેલમાં વિવિધ ટેબલ્સ વચ્ચેના સંબંધો જાળવવા માટે કીઝ ખૂબ મહત્વપૂર્ણ છે. સૌથી પહેલા છે પ્રાઇમરી કી. પ્રાઇમરી કી એવું ફિલ્ડ છે જે ટેબલની દરેક રોને અનન્ય એટલે કે યુનિક રીતે ઓળખે છે. તેમાં ડુપ્લિકેટ વેલ્યુ હોઈ શકતી નથી અને તેને ખાલી પણ રાખી શકાતું નથી. ઉદાહરણ તરીકે સ્ટુડન્ટ આઈડી. જો એક કરતાં વધુ ફિલ્ડ્સના સમૂહનો ઉપયોગ કરીને રેકોર્ડને યુનિક રીતે ઓળખવામાં આવે તો તેને કોમ્પોઝિટ કી કહેવાય છે. બીજી છે ફોરેન કી. ફોરેન કીનો ઉપયોગ બીજા ટેબલના રેકોર્ડને ઓળખવા અને બે ટેબલ્સ વચ્ચે રિલેશનશિપ સ્થાપિત કરવા માટે થાય છે. ઉદાહરણ તરીકે સ્ટુડન્ટ ટેબલમાં ક્લાસ આઈડી. ત્રીજી છે કેન્ડિડેટ કી. પ્રાઇમરી કી બનવા માટે યોગ્ય એવા તમામ ફિલ્ડ્સને કેન્ડિડેટ કીઝ કહેવાય છે. તેમાં ડુપ્લિકેટ વેલ્યુ અને ખાલી વેલ્યુ હોવી જોવી જોઈએ નહીં. ચોથી છે ઓલ્ટરનેટ કી. કેન્ડિડેટ કીઝમાંથી એક કીને પ્રાઇમરી કી તરીકે પસંદ કર્યા પછી બાકીની કેન્ડિડેટ કીઝને ઓલ્ટરનેટ કીઝ કહેવાય છે. અહીં યાદ રાખો, પ્રાઇમરી કી રેકોર્ડને યુનિક ઓળખે છે, ફોરેન કી ટેબલ્સ વચ્ચે રિલેશનશિપ બનાવે છે, કેન્ડિડેટ કી પ્રાઇમરી બનવા યોગ્ય હોય છે અને પ્રાઇમરી પસંદ કર્યા પછી બાકી કેન્ડિડેટ કી ઓલ્ટરનેટ કી બને છે. હવે આપણે ડેટા ટાઈપ સમજીએ. ડેટા ટાઈપ એ ચોક્કસ ફિલ્ડમાં સ્ટોર થનારા ડેટાનો પ્રકાર અને તેની મેમરી સાઇઝ નક્કી કરે છે. સૌથી પહેલા છે ટેક્સ્ટ ડેટા ટાઈપ. તેનો ઉપયોગ મૂળાક્ષરો, સંખ્યાઓ અથવા સ્પેશિયલ કેરેક્ટર સ્ટોર કરવા માટે થાય છે. ઉદાહરણ તરીકે આધાર કાર્ડ નંબર અને નેમ. આ પ્રકારના ડેટા પર સામાન્ય રીતે ગણિતીય ગણતરી કરી શકાતી નથી. ટેક્સ્ટ ડેટા ટાઈપમાં વેરકેર એ વેરાયેબલ સાઇઝ ધરાવે છે, એટલે એન્ટર કરેલા ડેટા પ્રમાણે મેમરી વપરાય છે. વેરકેર અંડરસ્કોર ઇગ્નોર કેસ એ વેરકેરનું કેસ ઇન્સેન્સિટિવ વર્ઝન છે. કેર એ ફિક્સ્ડ સાઇઝ ધરાવે છે, એટલે નક્કી કરેલી સાઇઝમાંથી બાકીની જગ્યા સ્પેસ વડે ભરાઈ જાય છે. ઉદાહરણ તરીકે પાન અથવા ક્રેડિટ કાર્ડ નંબર માટે તેનો ઉપયોગ યોગ્ય છે. અને લોંગ વેરકેર એ મોટા ટેક્સ્ટ બ્લોક માટે વપરાય છે. સ્લાઇડ પ્રમાણે 255 કેરેક્ટર્સથી વધુ અને મહત્તમ 64,000 કેરેક્ટર સુધીના મોટા ટેક્સ્ટ માટે તેનો ઉપયોગ થઈ શકે છે. ઉદાહરણ તરીકે લેખ. એટલે ટેક્સ્ટ ડેટા ટાઈપમાં વેરકેર વેરિયેબલ સાઇઝ, કેર ફિક્સ્ડ સાઇઝ અને લોંગ વેરકેર મોટા ટેક્સ્ટ માટે ઉપયોગી છે. ન્યુમેરિક ડેટા ટાઈપ અને કરન્સી ડેટા ટાઈપ. હવે આપણે ન્યુમેરિક ડેટા ટાઈપ અને કરન્સી ડેટા ટાઈપ સમજીએ. ન્યુમેરિક ડેટા ટાઈપનો ઉપયોગ સંખ્યાત્મક માહિતી એટલે કે પૂર્ણાંક અથવા દશાંશ સંખ્યાઓ સ્ટોર કરવા અને ગણિતીય ક્રિયાઓ કરવા માટે થાય છે. ટાઇની ઇન્ટ માટે 1 બાઇટ એટલે 8 બીટ જગ્યા હોય છે. સ્મોલ ઇન્ટ માટે 2 બાઇટ્સ એટલે 16 બીટ જગ્યા હોય છે. ઇન્ટીજર અથવા ઇન્ટ સૌથી વધુ વપરાતા ડેટા ટાઈપ્સમાંથી એક છે અને તે 4 બાઇટ્સ એટલે 32 બીટ્સ જગ્યા ધરાવે છે. બિગ ઇન્ટ 8 બાઇટ્સ એટલે 64 બીટ્સ જગ્યા ધરાવે છે. ડેસિમલ અથવા ન્યુમેરિક મર્યાદિત રેન્જ સાથે ચોક્કસ ડેસિમલ વેલ્યુઝ દર્શાવવા માટે વપરાય છે. તેમાં કુલ કેટલા ડિજિટ્સ અને ડેસિમલ પોઈન્ટ પછી કેટલા ડિજિટ્સ જોઈએ તે દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે ડેસિમલ 10 2,
તેની એક્યુરેસી પૂર્ણ હોય છે, ડબલ અથવા રિયલ મર્યાદિત રેન્જ ધરાવે છે અને મહત્તમ 15 ડેસિમલ પ્લેસીસ સુધીની માહિતી માટે ઉપયોગી છે. તે 4 અથવા 8 બાઇટ્સ લઈ શકે છે. ત્યારબાદ છે કરન્સી ડેટા ટાઈપ. તેનો ઉપયોગ નાણાકીય મૂલ્યોને વિવિધ દેશોની કરન્સી સાથે દર્શાવવા અને સચોટ ગણતરી કરવા માટે થાય છે. ઉદાહરણ તરીકે 1250 રૂપિયા 50 પૈસા. એટલે ન્યુમેરિક ડેટા ટાઈપ સામાન્ય સંખ્યાઓ માટે અને કરન્સી ડેટા ટાઈપ નાણાકીય મૂલ્યો માટે ઉપયોગી છે. ડેટ ટાઈમ, બુલિયન અને બાઇનરી ડેટા ટાઈપ. હવે આપણે ડેટા ટાઈપ્સના વધુ 3 પ્રકાર સમજીએ: ડેટ ટાઈમ, બુલિયન અને બાઇનરી ડેટા ટાઈપ. સૌથી પહેલા છે ડેટ ટાઈમ ડેટા ટાઈપ. તેનો ઉપયોગ તારીખ અને સમયની માહિતી સ્ટોર કરવા માટે થાય છે. ડેટ માત્ર તારીખ સ્ટોર કરે છે. તેનું ફોર્મેટ YYYY-MM-DD છે અને તે 4 બાઇટ્સ જગ્યા લે છે. ટાઈમ સમય સ્ટોર કરે છે. તેનું ડિફોલ્ટ ફોર્મેટ HH:MM:SS છે અને તે પણ 4 બાઇટ્સ જગ્યા લે છે. ટાઈમ સ્ટામ્પ અથવા ડેટ ટાઈમ એ તારીખ અને સમય બંનેનું સંયોજન છે. તેનું ફોર્મેટ YYYY-MM:DD:MM:SS છે. તેનો ઉપયોગ ખાસ કરીને ઓડિટ ફિલ્ડ માટે થઈ શકે છે અને તે 8 બાઇટ્સ જગ્યા લે છે. હવે બુલિયન ડેટા ટાઈપમાં માત્ર 2 વેલ્યુઝ એટલે કે ટ્રુ અથવા ફોલ્સ ને સ્ટોર કરી શકાય છે. તેને yes/no અથવા on/off તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. છેલ્લે છે બાઇનરી ડેટા ટાઈપ. તેનો ઉપયોગ ડિજિટાઇઝ્ડ ઇમેજીસ, વિડીયોઝ, ઓડિયો અથવા ફાઇલ્સને 0 અને 1ની લાંબી સ્ટ્રિંગના સ્વરૂપમાં સ્ટોર કરવા માટે થાય છે. તેમાં બાઇનરી ફિક્સ્ડ સાઇઝ, વેર બાઇનરી વેરેબલ સાઇઝ અને લોંગ વેર બાઇનરી મોટા ડેટા માટે ઉપયોગી છે. ખાસ કરીને ખૂબ મોટી ઇમેજ ફાઇલ સ્ટોર કરવા માટે લોંગ વેર બાઇનરીનો ઉપયોગ થાય છે. આ રીતે ડેટ ટાઈમ તારીખ અને સમય માટે, બુલિયન 2 સ્થિતિ ટ્રુ અથવા ફોલ્સ દર્શાવવા માટે અને બાઇનરી ઇમેજીસ, વિડીયોઝ, ઓડિયો તથા ફાઇલ્સ જેવા ડિજિટલ ડેટા માટે ઉપયોગી છે. Thanks for watching. Keep watching Computer with Tejas Thakkar. Keep learning, keep growing. See you in the next video.